સુરતમાં રેલવે સ્ટેશન પર થતી મોબાઈલ ચોરીને લઈને પોલીસ એક્શનમાં જોવા મળી। સુરત રેલવે પોલીસે 174 જેટલા મોબાઈલ કર્યા કબજે। રેલવે પોલીસે કુલ 29 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે મોબાઈલ ચોરોને જેલ ભેગા કર્યા। 114 જેટલા લોકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા। રેલવેમાં પણ તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ યોજાયો। સુરત રેલવે પોલીસે 174 જેટલા મોબાઈલ કબજે લીધા અને 29 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે રેલવેમાં પણ તેરા તુજકો અર્પણ અંતર્ગત જે મોબાઈલ ચોરાયા હતા તે હાલ કબજે લેવામાં આવ્યા છે અને 114 જેટલા લોકોને આ મોબાઈલ પરત કરવામાં આવ્યા। સુરતમાં રેલવે સ્ટેશન પર થતી મોબાઈલ ચોરીની ઘટનાને લઈને પોલીસ એક્શનમાં જોવા મળી। તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત આ 114 લોકોને તેના મોબાઈલ પરત કરવામાં આવ્યા। આમાં ટોટલ જે સુરતના 146 છે અને સુરત ડિવિઝનના આખા 174 જેટલા મોબાઈલ ફોન છે, જેની કિંમત 29,50,000 જેટલી થાય છે। અને આજે અમારી તરફથી જે 174 પરિવાર છે એમને અમે લોકો નવા વર્ષની ભેટ આપી રહ્યા છે અને તેરા તુજકો અર્પણ જે ગુજરાત સરકારનો પ્રોગ્રામ છે એના હેઠળ અમે 174 ફેમિલીઝને આજ સાંજે બધા મોબાઈલ જે છે એ રિટર્ન કરવાના છે।